જામનગર ગ્રામ્ય વિસ્તાર દાદાનું બુલડોઝર. લાલપુર તાલુકાના જોગવડ ગામે તંત્ર દ્વારા કાર્યવાહી. કુલ 715 ચોરસ મીટર જગ્યા પરનું અનધિકૃત દબાણ દૂર કરી ₹1 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાઈ. જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાન રહેણાંક નંબર 223 તથા 231માં કુલ ક્ષેત્રફળ 715 ચોરસ મીટર જમીનના વિવિધ આસામીઓ દ્વારા અધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું, જે તંત્ર દ્વારા દૂર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજિત કિંમત ₹1,14,40,000 જેટલી થાય છે. આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદાર પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાલપુર તાલુકાના જોગવડ ગામે આજે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા વિવિધ સરકારી જમીનો ઉપર જે આર્થિક ઉપાર્જન કરવાની હેતુથી દબાણો કરવામાં આવ્યા છે, એ ધંધાદારી એકમોના દબાણો આજે તોડી નાખવામાં આવ્યા છે. લગભગ 750 ચોરસ મીટરથી વધારે જગ્યામાં દબાણ હતા. 1000થી વધારે ચોરસ મીટર જમીન, સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડથી ઉપરની થાય છે. તે દૂર કરીને આજે દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે.